પેજ નંબર 60 ઉપર આપેલ વિચારો અને શોધો, જેમાં ઉપર આપેલું છે કે કોઈ પણ સંખ્યા લેવાનો હોય તેનો સરવાળો છે એ 14 આવવો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન જોઈએ, જેના અંકોનો સરવાળો 14 થાય તેવી બીજી સંખ્યાઓ લખો. તો કે આપણે છે એ 59, 68, 77. કઈ રીતે? 5 ને 9 14, 6 ને 8 14, 7 ને 7 14. બીજો પ્રશ્ન, અંકોનો સરવાળો 14 હોય તેવી નાનામાં નાની સંખ્યા છે 59 મળશે. 59 પહેલાની છે એક પણ સંખ્યા મળશે નહીં. અંકોનો સરવાળો 14 હોય તેવી મોટામાં મોટી સંખ્યા છે 95,000 મળશે. 9 ને 5 14, અને 14માં 0 નાખ્યું એનું અસ્તિત્વ ન હોય. એવી મોટામાં મોટી સંખ્યા બનાવી શકાય કે જેના અંકોનો સરવાળો 14 હોય. શું તમે એનાથી પણ મોટી સંખ્યા બનાવી શકો? તો કે હા. ચાલો, એક છે ને એ 14 વાર 14 એકડો કરો એટલે એ છે એનો સરવાળો 14 થયો, એ સૌથી મોટી. હવે આના સિવાય બનાવી શકો? તો કે હા. તો કે એ 14 છે એક વાર, અને એની પાછળ છે એ તમે ગમે એટલા 0 મૂકી દેવી, એનો સરવાળો તો 14 જ રહેવાનો છે. એવી તમે છે એ મોટા મોટી છે કેટલી સંખ્યા એવી બનાવી શકો. ચાલો, બીજો પ્રશ્ન આપેલો છે, 40 થી 70 સુધીની તમામ સંખ્યાઓનો અંકોનો સરવાળો શોધો અને તમારા અવલોકનની વર્ગમાં ચર્ચા કરો. ચાલો આપણે કોષ્ટક જોઈએ. ચાલો, અહીં છે 40 થી 70 સુધીની સંખ્યા આપેલી છે. તો 40નો સરવાળો કરો તો 4 આવે, 41નો 5, 42નો 6, 43નો 7, 44નો 8, 45નો 9, 46નો 10, 47નો 11, 48નો 12, 49નો 13, પછી 50 છે એનો 5 આવી જાય. પછી પાછો 51નો 6, 7, 8, 9, 6. તમને બધા પેટર્ન જોવા મળી. અહીં આપણે જોઈ છીએ કે જ્યારે આપણે 40 થી 49ના અંકોનો સરવાળો કરીએ ને ત્યારે 4, 5, 6, 7 ક્રમશઃ 13 સુધી મળે. પછી 50 થી 59 સુધીનો કરીએ ને તો 5, 6, 7 અને ક્રમશઃ 14 સુધી મળે છે. જુઓ, અને આપણે છે આગળ 60 થી 69 સુધીનો કરીએ ને તો ક્રમશઃ 6, 7 6 થી શરૂ થયું, 6, 7, 8 ને ક્રમશઃ 15 સુધી મળે છે. ચાલો, એના પછી ત્રીજો પ્રશ્ન, જેના અંકો ક્રમિક હોય તેવી 3 અંકની સંખ્યાઓના અંકોનો સરવાળાની ગણતરી કરો. ઉદાહરણ તરીકે 3, 4, 5. શું તમને કોઈ અહીં પેટર્ન દેખાય છે? શું આ પેટર્ન ચાલુ રહે છે? ચાલો જોઈએ જવાબ અને કોષ્ટક જોઈએ. ચાલો, સૌથી પહેલા આપણે 123નો સરવાળો કરીએ. 1, 2, 3 નો જવાબ 6, 234નો 9, 345નો 12, 456નો 15. એવી રીતના ક્રમશઃ જો તમને છે એ અહીં 3ના ઘડિયામાં આવતી હોય ને એવી સંખ્યા તમને મળે છે. હવે 4ની સંખ્યા તમે જોઈએ. ચાલો, હા, આપણે સંખ્યાઓનો અંકોનો સરવાળાની શ્રેણીમાં પેટર્ન જોઈ શકીએ છીએ. 3 અંકની સંખ્યાઓ માટે અંકોના સરવાળાથી બનતી શ્રેણીમાં 3નો સામાન્ય તફાવત જોવા મળે છે. 4 અંકની સંખ્યાઓ માટે મળતી સંખ્યાઓમાં છે એ 4નો તફાવત તમને જોવા મળે છે. અને તેવી જ રીતે 5 અંકની સંખ્યા છે, આપણે 5 અંકની સંખ્યા અહીં છે લીધેલી નથી, પરંતુ આપણે તોય જોઈએ કે 5 અંકની સંખ્યાનો તફાવત 5 જોવા મળશે. અહીં તમારું પેજ નંબર 60 પર આપેલ વિચારો અને શોધો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.